નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. ખૂબ જ મજામાં હશો. અને પહેલી વાત તો હું તમને એ કહેવાનો છું કે આપણે દરરોજ વિડીયો મૂકીએ છીએ, દરરોજ લાઈવ લેક્ચર લઈએ છીએ, બટ આજનો આ લેક્ચર બધા લેક્ચર્સ કરતાં થોડોક અલગ રહેવાનો છે. શું કામ ખબર? આજે તમને ઘણી બધી એવી બધી ઇન્સ્પિરેશન મળવાની છે કે એની વાત જ જવા દો. કઈ રીતે સર? તો આજે મારી સાથે જે એક વ્યક્તિ ઊભા છે. શું કામ હું એવું કહીશ, બધી તમને માહિતી આપું. અત્યાર સુધી પેલા તો આનું નામ છે ટીશા લીમર, એની બધી માહિતી હમણાં આપશે. જો કે અત્યાર સુધી મારી સ્ટુડન્ટ હતી એટલે હું ટીશા કહીને બોલાવતો, બટ આજ પછી એ મારી સાથે કામ કરશે, મારી સાથે સ્ટેજ શેર કરતા તમને દેખાશે. એટલે આજ પછી ટીશા નહીં બટ ટીશા મેડમ કહેવામાં આવશે. તો આજે ટીશા મેડમ છે આપણી સાથે છે. તો એમએ કઈ રીતે અંગ્રેજી શીખા અને કઈ રીતે સારું એવું અંગ્રેજી, બહુ સુપર લેવલનું અંગ્રેજી છે એમનું. એ તમે ધીમે ધીમે આવનારા આપણી યુટ્યુબ ચેનલ પર એમના વિડીયોઝ આવશે, બરોબર છે? એટલે તમને એનો ખ્યાલ આવશે. તો આજે હું ટીશા મેડમને કહીશ કે 2 થી 3 વાક્યો એ તમને કહેશે ને હા, આજે અમે સરસ મજાની એક ક્વિઝ લઈને આવ્યા છીએ, બેઝિક થી લઈને કે ભાઈ તમને કોઈ ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછે તમારા વિશે, તો એના જવાબ કઈ રીતે આપવા. તો હું ક્વેશ્ચન પૂછીશ અને મેડમ છે એના જવાબ આપશે અને પાછળ લખાયેલું આવશે, એટલે મતલબ કે તમે રીડ પણ કરી શકો. રેડી? સો પહેલા તો આપણી પરંપરા છે, ભૂલી નથી ગયા ને, વિડીયોને લાઈક કરી દો સાહેબ. આ વિડીયો ઉપર હું 2000 લાઈકનો ટાર્ગેટ આપું છું. અને આજે ટીશા મેડમ આવ્યા છે, એ વિડીયો જોશે ને મારી આબરૂ તમારે નથી કાઢવાની. રેડી? એટલે પહેલા તો લાઈકનું બટન બધાએ દબાવી દેવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને એક આપણું પરંપરા છે જ, કોમેન્ટ બોક્સમાં લાલ કલરનું હાર્ટડું મતલબ કે દિલડું છે એ મૂકી દેવાનું છે. ઓકે, સો હું ટીશા મેડમને વિનંતી કરીશ કે 2 વાતો જે એમને કઈ રીતે શરૂઆત કરી, બરોબર છે, 2-3 જ વાતો, બાકી તમે બધા મોટિવેટેડ જ છો મને ખબર જ છે, બટ એમની જર્ની, એને કઈ રીતે અંગ્રેજી શીખા, શું કામ શીખા, એ એમની એના મોઢેથી જ આપણે સાંભળીએ. ઓકે. So, today I want to share you with my little journey of how I improved English. તો હું એક ગુજરાતી મીડિયમ સ્કૂલમાંથી આવું છું, ગવર્મેન્ટ સ્કૂલમાંથી આવું છું, પ્યોર મારી જેમ. ગવર્મેન્ટ સ્કૂલમાંથી. હા સર. હા, મેં ગવર્મેન્ટમાં જ ભણ્યો હતો, પણ હું તો 1 થી 7 માં જ ભણ્યો હતો, પછી તો પ્રાઇવેટમાં મેં આવ્યા હતા. હું તો 12મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં જ ભણી છું, એટલે અહીંયા તો કઈ ઇંગ્લિશનું એટલું બધું ઇમ્પોર્ટન્સ ન હોય, મહત્વ ન હોય, ઇંગ્લિશ શીખવાડવામાં ન આવે. મેઇન વાત, સોરી હું તમને અહીં ઇન્ટરપ્ટ કરું છું, કે ઘણા બધા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ હોય છે ને, એવું જ માને છે આપણું કામ નહીં, આ તો ઇંગ્લિશ મીડિયમ વાળા છોકરાઓને જ ઇંગ્લિશ આવડે ને. અત્યાર સુધી હું એકલો એક્ઝામ્પલ હતો કે ભાઈ હું ગુજરાતી મીડિયમમાંથી આવું છું, ગવર્મેન્ટ સ્કૂલમાંથી આવું છું, નાવ આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. અને અત્યારે તમારી સામે બીજું એક્ઝામ્પલ, હું થોડીક એવી જર્ની તમને કહું, એ તમારી જેમ જ યુટ્યુબ પર મારા વિડીયો જોયા એમને, બરોબર સર, મેં તમારા જ વિડીયો જોઈને હું આટલું બધું સારું ઇંગ્લિશ બોલી. મારા વિડીયો શું કામ જોવાનું ચાલુ કર્યું? જો હું જ્યારે ફર્સ્ટ યરમાં આવી, કોલેજમાં આવી, ત્યારે મારા અસાઇનમેન્ટ, એક્ઝામ, પેપર બધું ઇંગ્લિશમાં આવવા માંડ્યું હતું. ત્યારે તો હવે મને ખબર પડી કે હવે આપણું કંઈ ભેગું નહીં થાય, હવે તો આપણે ઇંગ્લિશ શીખવું જ પડશે. એટલે મેં એકવાર રેન્ડમલી યુટ્યુબમાં સર્ચ કર્યું કે હાઉ ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ, ને મને સૌથી પહેલા તમારો વિડીયો દેખાણો. સર આમ જ ઊભા હતા તમે. આવી જ રીતે એમ ને? હા, આમ અવડી મોટી સ્માઈલ લઈને ઊભા હતા તમે. સાચું કહું કે મજાક કરો? હા સાચું સર. ઓકે. એટલે તો મેં વિડીયો જોયો ને, તો મને બહુ જ ગમ્યું. તમે બહુ આમ સારી રીતના ભણાવી દીધું. તમારી જે મેથડ જે છે એનાથી જે ગ્રામર જે ઇંગ્લિશ વર્ડ્સ જે છે કેવી રીતના શીખવું એ બધું મગજમાં બેસી જાય. તમે જે રીતના મેથડ જે તમે યુઝ કરો છો એનાથી બધું આવડી જાય છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ, મતલબ તમે આપણા જૂના વિડીયોઝ જોશો ને તો એમાં ઘણી બધી કોમેન્ટ્સ છે કે હા સર બહુ જબરજસ્ત, હું મારા વખાણ નથી કરતો, આ અહીંયા ઊભા છે એટલે મારા, પહેલા તો ઊભા છે, અત્યાર સુધી મારી સ્ટુડન્ટ હતી એટલે હું ઊભી છે ટીશા એમ કહીને કહેતો હતો, બટ હવે એ મારા ટીમ મેમ્બરમાં છે, એક મારી સાથે હવે કામ કરશે. તમને આના યુટ્યુબ પર વિડીયોઝ હવે ઘણા બધા જોવા મળશે, બરોબર? અને એમની જો મારી પદ્ધતિથી એ શીખી છે, એટલે મારી જ પદ્ધતિથી તમને અંગ્રેજી એ શીખડાવશે. એટલે હવે અત્યાર સુધી ટીશા હું કરતો હતો, બટ આજ પછી મારાથી ટીશા કહેવાશે નહીં, ટીશા મેડમ, બરોબર છે? કારણ કે હવે એ મારી સાથે ઓફિશિયલી કામ કરશે. તમારા માટે અંગ્રેજીને કેટલું એકદમ સહેલી રીતે તમને પીરસવું
બરોબર છે. એ બધા સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આવશે. આજે પણ એવો જ સરસ મજાનો વિડીયો અમે લઈને આવ્યા છીએ મેડમ કે આજે છે ને આપણે બેઝિક થી શરૂઆત કરીએ કે ક્વેશ્ચન આન્સર્સ. બરોબર છે. ભલે આપણે 40-50 ક્વેશ્ચન આપશું પણ એ 40-50 માંથી મને તમને 5-6 ક્વેશ્ચન સહી ખબર પડી કે આનો આન્સર કઈ રીતે આપવો તો એ બેનિફિટ છે. અને મેડમે શું કીધું હું કઈ રીતે જો કે તમે તમારા વિડીયોમાં જે બધું કહેતા હતા ને એ જ રીતે મેં પ્રેક્ટિસ કરી, એ જ રીતે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરી. તો એ કે જે મને ફર્સ્ટ અહીંયા ઓલું ટચ થયું હતું ને એ જ મારે આપવું છે. તો કે કાંઈ વાંધો નહીં, મેં કીધું કરીએ સ્ટાર્ટ. સો વેન આઈ વોઝ વોચિંગ વિજય સરસ વિડીયો તો પછી હું એમની પ્લેલિસ્ટ પર ગઈ, એમને મેન્શન કર્યું હતું વિડીયોમાં કે તમે પ્લેલિસ્ટમાં જાઓ, તમે વિડીયોઝ જુઓ બધા, તો તમને વધારે સારી રીતના ખબર પડશે. તો હું એમની પ્લેલિસ્ટમાં ગઈ, એમાં ઘણા બધા વિડીયોમાં સરે મેન્શન કર્યું હતું કે તમે કોર્સ છે એ પરચેસ કરો, 999 વાળો મેં કોર્સ પરચેસ કર્યો હતો. એમને એમાં કીધું હતું કે બહુ સારી રીતના એકદમ બેઝિકથી એડવાન્સ લેવલ સુધીની એમાં બધું આવશે. એટલે મેં એ કોર્સ પરચેસ કર્યો 999 વાળો. અને એ તો 1 વર્ષ પહેલાની વાત છે, હું 1 વર્ષ પહેલાની વાત ઓકે, મતલબ 1 વર્ષ પહેલા જ તમે આપણો કોર્સ પરચેસ કર્યો હતો. હા, એની પહેલા હું તમારા વિડીયોઝ જોઈને શીખતી હતી. એમાં બી ઘણું બધું શીખવા મળ્યું હતું. ઓકે, થેન્ક યુ. સો નાઉ આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. થેન્ક યુ સો મચ. અરે મોસ્ટ વેલકમ. ચલો, તો ટીશા મેડમનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હવે એ મેડમ આપણી ચેનલ ઉપર ઘણી બધી વાર અમે બંને છે એ સાથે આવશું. રેડી છો ને? એકવાર પ્રોમિસ આપી દીધું પછી વયા જતા ને મને કહેશે ક્યાં વેર ઇઝ ટીશા મેડમ, તો મારું જવાબ દેવા. અરે ના ના સર, હવે તો પરમનન્ટ. ઓકે, તો મતલબ જ્યારે પણ આવા કમ્યુનિકેશનના વિડીયો આવશે તો હું ક્વેશ્ચન પૂછીશ, મેડમ આન્સર આપશે, મેડમ ક્વેશ્ચન પૂછશે, હું આન્સર આપીશ. તો એવા વિડીયોઝ આવશું. કારણ કે આવા વિડીયોથી શું ફાયદો થશે કે કોઈ વ્યક્તિ સાથે જ્યારે આપણે કમ્યુનિકેટ કરતા હોય તો એ કઈ રીતે કરવું, કેવો પ્રશ્ન પૂછે તો આન્સર કઈ રીતે આપવો, તો એની એક નાનકડી એવી ઝલક આજે તમને આ લેક્ચરમાં જોવા મળશે. હવે શરૂઆત કરીએ છીએ આજના સરસ મજાના ક્વેશ્ચન આન્સર વાળા ટોપિકની. તો પહેલા તો લાઇકનું બટન દબાયું નથી દબાયું, 2000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો. મેડમ જેટલો ટાર્ગેટ કહીને બધોય પૂરો કરી દો, બધોય. હા, એટલે કરી દેજો. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને લાલ કલરનું હાર્ટ એક કોમેન્ટ બોક્સમાં મૂકી દેજો જેથી અમને આનંદ થાય. ઓકે, ચલો મેડમ, તો હવે મેં અહીંયા અમુક પ્રશ્નો ટાઈપ કર્યા છે, બરોબર છે, અને મેડમ એનો આન્સર આપ્યા છે. તો તમારે મને આન્સર આપવાના. તમને અહીંયા પાછળ લખેલા દેખાતા હશે એટલે તમને ખબર પડે એવું લાગે. અહીંયા સ્ક્રીનશોટ પાડી લેવાનો કે ભાઈ હા આ પ્રશ્નનો જવાબ મારે ક્યારેક દેવાનો હોય તો હું કઈ રીતે આપીશ. ચલો, તો ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ ટીશા લિંબડ. ઓકે, પણ આમ જોઈને કહેજો. ઓકે ઓકે, ચલો. બીજું છે, વેર ડુ યુ લીવ? આઈ લીવ ઇન રાજકોટ. ઓકે. થર્ડ ક્વેશ્ચન, વોટ આર યુ સ્ટડીંગ? I am studying BCA. Okay. Why are you studying BCA? I am studying BCA because I want to become an animator. એનિમેટર બનવું છે. વાવ, કેટલાનું સપનું છે એનિમેટર બનવાનું? ઓકે, ઘણા બધાનું સપનું હશે. તો તમારે શું, જો આ ક્વેશ્ચન અહીં જે આવે ને એ મેડમ એના અકોર્ડિંગ જવાબ આપે. તમે તમારા અકોર્ડિંગ જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં આપતા રહેજો, બરોબર છે ને? આપણને બધાનો ખ્યાલ આવે. ચલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ યોર હોબી? My hobbies are drawing, listening music and dancing. Wow. What is your favorite color? My favorite color is blue. Okay. How many siblings do you have? I don't have any brother. I have a sister. Okay, ભાઈ નથી, ઓનલી એક સિસ્ટર છે. Only. ઓકે, ચલો મિત્રો, આ ઓલું કહેતા હતા એ દેવસખી, હા, આ જ બુક મેં પરચેસ કરી હતી એમ ને? હા, તો દરેક ગુજરાતીઓનું જે અંગ્રેજી બોલવાનું સપનું છે ને એ સાકાર થશે અને 100% થશે. તો અત્યારે જ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપે છે, ત્યાંથી નહીં તમે પરચેસ કરી શકો છો. અને આ નંબર આપેલા છે 9727292392, એની ઉપર કોલ કરી અને આ બુક મેળવી શકો છો. ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ લાઈક ટીશા મેડમ, સો યુ હેવ ટુ પરચેસ ધીસ બુક. વિલ યુ બાય ધીસ બુક? યસ ઓર નો? પ્લીઝ સે. યસ સર, જરૂરથી બાય કરશે. આ ઓલો ફોટો તમે આજ કહેતા હતા. આ જ છે વો ફોટો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન મેડમ, રેડી છો? ઓકે, હાઉ ઓલ્ડ આર યુ? I am 19 years old. 19 years old. Okay, એના પછી, do you prefer tea or coffee? I prefer coffee. Okay, ચા નથી ગમતી? ના. Okay, you don't like ચા. I don't like. Okay, what is your favorite sport? I like badminton. Okay, ચલો એના પછી, do you have any pet? No, I don't have any pet. Okay, what time do you wake up? I wake up at 5:30 a.m. 5:30 am? Are Yes, you sir. serious? हाँ, really? Okay, ચલો, what is your favorite movie? My favorite movie is Harry Potter.
હેરી પોટર. સર તમારી પાસેથી જ્યારે હું ઇંગ્લિશ શીખી એના પછી મેં ઇંગ્લિશમાં જોયું હેરી પોટર આખું, ખબર ઓકે, છે? પછી સમજાવવા માંડ્યું કે ભાઈ શું છે. હા હા વાહ, એટલે જ હું કહું છું ભાઈ મૂવીઝ એ જોતા જાવ બટ ઇંગ્લિશમાં, પાછા હિન્દીમાં ડબ કરેલા જોતે. સરે કીધું છે ઇંગ્લિશ મૂવી જોવાના, ભાઈ ઇંગ્લિશમાં જોવાના. મેં તો ઇંગ્લિશમાં જોયું હતું. ઓકે ચલો, વોટ ઇઝ ધ વેધર લાઈક ટુડે? ઇટ્સ અ ચિલ વિન્ટર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ડીડ યુ વોચ ધ મૂવી? યસ, આઈ વોચ્ડ ધ મૂવી. વિચ મૂવી ડીડ યુ વોચ યસ્ટરડે? Yesterday I watched Harry Potter Part 8. Part 8. Last And part. did you watch Pushpa? Yes, I watched Pushpa. ચૂકેગા નહીં સાલા. અને અત્યારે તો ઓલું છે થપ્પડ મારુંગી. બહુ આયેલું છે, પણ ઠીક છે ચલો. નેક્સ્ટ, what did you eat for breakfast? I ate poha for breakfast. Okay, and where will you travel next summer? I will travel to Dubai. Dubai. Okay. Dubai. ચલો, what will you do tomorrow? I will go shopping. Go shopping. બહુ ગમે હા. શોપિંગ કરી. Okay, have you finished your work? No, I'm still working on it. Okay, did you enjoy the party? Yes, I enjoyed it a lot. ઓકે, હવે જો અત્યારે તો બધા ક્વેશ્ચન આન્સર આવે, બટ આનો આન્સર આ જ રીતે કઈ રીતે આપો, એ મેડમ છે એ બધું એક્સપ્લેનેશન આપશે, અમે બંને સાથે સાથે. બટ આજે વિડીયો થોડોક લોંગ ન થઈ જાય એટલા માટે ક્વેશ્ચન આન્સરને ખાસ જોજો. ઓકે, નેક્સ્ટ, વેર ડીડ યુ ગો લાસ્ટ વીકેન્ડ? I went to mall. I went to mall. Okay, what did you eat for dinner yesterday? I ate pasta yesterday. Pasta. Wow. Will you visit your family next month? Yes, I'll visit them. Okay, will you study tonight? Yes, I will study. Oh, okay. What is your favorite food? I like pizza. Pizza. Okay. Do you like music? Yes, I like music. Okay. Do you like coding? Yes, I like coding. Coding એટલે શું? I like coding from 12th standard. Oh Coding, my god. સર કોડિંગ જો ટક, તમને ટક, 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 હું તમને કહું, કોડિંગ થી છે ને આપણે જે એપ્લિકેશન્સ યુઝ કરી છે, તમારી જેમ એપ્લિકેશન્સ છે એ કોડિંગ થ્રુ બને. એપ્લિકેશન એનાથી બને. હા. ઓકે, આપણને ખબર નથી. ઓકે, ડુ યુ લાઈક રીડિંગ? યસ, આઈ લાઈક રીડિંગ. જૂઠ બોલે કવાક. સર સોરી. રિયલી? ઓકે ઓકે, તો વાત મને નો ગમતું એટલે કોઈને નો ગમતું એવું ન હોય. ઓકે, કેન યુ સ્પીક સ્પેનિશ? યસ, આઈ કેન સ્પીક અ લિટલ સ્પેનિશ. જોરદાર નહીં, ફ્લુઅન્ટ નહીં, પણ No, લિટલ બિટ. only little bit. ઓકે, વોટ ડુ યુ લાઈક ટુ ડુ ઇન યોર ફ્રી ટાઈમ? I like to read books in my free time. વાવ. એન્ડ વેન વિલ યુ વિચ થપ્પડમાં મતલબ રીલ્સ? I will watch reels just after this lecture. ઓકે, ચલો, વિલ યુ જોઈન અસ ફોર ડિનર ટુમોરો? Yes, I will join you for dinner. Okay. Only if you will take me to the Patasa. ઓકે, વોટ વિલ યુ ડુ આફ્ટર વર્ક? I will go home and relax. ઓ માય ગોડ. ઓકે, નેક્સ્ટ, વોટ ઇઝ યોર જોબ? I am a student. You are a student. Okay. How many members do you have in your family? There are 4 members in my family: mother, father, me, and sister. Okay. And what time do you go to bed? I go to bed at 11 p.m. Okay. Do you have a car? Yes, I have a small car. Which car do you have? BMW? Yes, I have BMW. Oh my god. Okay. And how long have you lived here? I live here since my birth. Okay, since your birth. Okay. Do you know how to swim? No, I don't know how to swim. Okay. And પાછું એક વખત આવી ગયું છે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. ખરેખર જો ટીશા મેડમની જેમ અંગ્રેજી બોલતા શીખવું છે તો એક આ બુક છે એ તમને ક્યાંક ને ક્યાંક જોરદારપણે હેલ્પ થશે. તો ખાસ 9727292392 પર કોલ અથવા તો મેસેજ કરશો તો તમને આ બુક કઈ રીતે મેળવવી એ તમને જાણકારી આપવામાં આવશે. અને મેડમ અહીંયા જે આપણે જેટલા ક્વેશ્ચન લઈને આવ્યા હતા એ બધા કમ્પ્લીટ થાય છે. અને પહેલાં તો હું તમને થેન્ક યુ કહીશ કે તમારો કિંમતી સમય આપીને યુટ્યુબ પર સર, આવ્યા. અને હું તમને થેન્ક યુ કહું છું કે તમે મને આટલું સારું અંગ્રેજી બોલતા શીખડાવી દીધું. અરે એના માટે મોસ્ટ I વેલકમ. can speak હવે- English very fluently. પણ હવે તમારે આ લોકોની જવાબદારી લેવાની છે કે એ લોકોને થોડીક બોલો કે ને ફૂલ નહીં પણ ફૂલની પાકડી જેટલી હેલ્પ કરવાની થશે. કરશો ને? પાક્કું સર. ઓકે, તો હવે ટીશા મેડમના વિડીયોઝ છે એ આવશે. અને આજે છે ને મારા માટે આજે ટીશા મેડમ માટે 1 થી 2 શબ્દ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે કે ભાઈ એમનું ઇંગ્લિશ કેવું લાગ્યું. અને હા, એનો મતલબ કોન્ફિડન્સ તમે જુઓ. 19 વર્ષની છોકરી છે અને અત્યારે કેમેરા સામે ક્યારેક ફેસ તો કરજો સાહેબ.
પહેલી વાર આવજો, ખબર પડે. ભલે આપણે સામે કોઈ ન હોય સ્ટુડિયોમાં, પણ જે કેમેરા સામે આવવું અને આટલી કોન્ફિડન્સથી સાથે બોલવું ને એ નાની બહુ માના અઘરી ખેલ વાત નથી, છે, બહુ અઘરી અઘરી વાત વાત છે. છે, સર. બટ તેણીમાં ખૂબ જ જબરજસ્ત કોન્ફિડન્સ છે, એ મેં જોયું, તમે જોયું. તો પ્લીઝ આપણે 2 કે 3 સારા એવા વર્ડ્સ લખી અને મતલબ એમને, ભલે એવું નહીં કે એને સારું લગાડવા માટે, બટ એનો કોન્ફિડન્સ, આવડી ઉંમરે આવડું સારું એવું કામ અને આવડી ઉંમરે ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ બોલતા શીખવું, એ આપણને બધાને ઇન્સ્પિરેશન આપે છે કે નહીં, આપણે પણ ગમે એ સમયે ગમે એ કરી શકીએ છીએ. તો મિત્રો, નવા લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું ટીશા મેડમની સાથે. ઘણા બધા લેક્ચર્સ આપણે આવવાના છે, તો ખાસ એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયો ઉપર કેટલી 2000 લાઇકનો ટાર્ગેટ હતો, તો એ પૂરો તમારે કરવાનો છે. 2000 લાઇકનો ટાર્ગેટ થશે ને પછી ટીશા મેડમનો બીજો લેક્ચર આવશે. ઓકે સર, રેડી? ત્યાં સુધી નહીં. 2000 લાઈક કરી દેજો. હા, તો તમારે હવે રિક્વેસ્ટ કરવાનું તો કરી દો પ્લીઝ. ઓકે, તો ખાસ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હજી સુધી તમે કોઈને શેર નથી કર્યો તો વિડીયોને શેર કરી કોમેન્ટ બોક્સમાં લાલ હાર્ટ, આપણી પરંપરા છે, એ કરી દેજો. નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.